રાજકોટમાં ગતરોજ જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી તેમાં પીએમઓએ ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી છે। આ સાથે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। પીએમઓમાંથી આ પ્રકારની જાહેરાત કરવામાં આવી। ઇજાગ્રસ્તોના પરિવારને 50,000ની જાહેરાત કરવામાં આવી છે। તો પીએમ સહાય કોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે। મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। મૃતકના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવે છે। પીએમઓમાંથી આ પ્રકારે જાહેરાત કરવામાં આવે છે। પીએમઓએ ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી છે। તો ગતરોજ જે રાજકોટમાં ગોઝારી દુર્ઘટના સર્જાઈ તેને લઈને મૃતકના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ઇજાગ્રસ્તોના પરિવારને 50,000 રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે સહાયની। તો પીએમ સહાય કોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવે છે। તો મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સાથે જે ઇજાગ્રસ્ત પરિવાર છે તેમને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। પીએમઓએ ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી છે। આ પ્રકારની જાહેરાત કરવામાં આવે છે જેમાં ગતરોજ જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ઇજાગ્રસ્તોના પરિવારને 50,000 રૂપિયા આપવામાં આવશે અને આ સાથે પીએમ સહાય કોષમાંથી આ પ્રકારે સહાયની જાહેરાત કરવામાં આવે છે। તો મૃતકના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ગોઝારી દુર્ઘટનાને લઈને પીએમઓએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને સહાયની જાહેરાત કરી છે જેમાં મૃતકના પરિવારને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો આ સાથે ઇજાગ્રસ્તના પરિવારને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે। તો ઇજાગ્રસ્તોના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। પીએમ સહાય કોષમાંથી સહાયની જાહેરાત કરવામાં આવી છે। જે પરિવારમાંથી જે લોકો મૃત્યુ પામ્યા છે તે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવે। પીએમઓએ ટ્વીટ કર્યું અને ટ્વીટ કરીને આ સહાયની જાહેરાત કરી છે અને આ સાથે ઇજાગ્રસ્તોના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। તો સ્વજનોને શોધતી આંખોને કોણ જવાબ આપશે તે એક મોટો પ્રશ્ન છે। રૂપિયા કમાવવાની લાયમાં ક્યાં સુધી માસૂમોનો જીવ આ રીતે જતો રહેશે? તો બેદરકારીના બાદશાહોને હત્યાકાંડથી કોઈ ફરક પડે છે? તંત્રના બાબુઓની ઘોર ઉદાસીનતાની કોઈ હદ ખરી કે નહીં? આ એક મોટો પ્રશ્ન છે। આ ઘટના પાછળ રાજકોટના મેયર કેટલા જવાબદાર? મંતવ્ય ન્યૂઝ આ પ્રશ્ન પૂછી રહ્યું છે। સ્વજનોને શોધતી આંખોને કોણ જવાબ આપશે? રૂપિયા કમાવાની લાયમાં ક્યાં સુધી માસૂમોનો ભોગ લેવાશે? ક્યાં સુધી આ પ્રકારની ઘટના વારંવાર સર્જાશે? બેદરકારીના બાદશાહોને હત્યાકાંડથી કોઈ પણ પ્રકારનો ફરક પડી રહ્યો છે તે એક પ્રશ્ન છે। તંત્રના બાબુઓની ઘોર ઉદાસીનતાની આ એક પ્રશ્ન જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે આ ચર્ચા કરવા માટે આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે પાર્થભાઈ પટેલ જે મંતવ્ય ન્યૂઝના આઉટપુટ હેડ છે અને આ સાથે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ જોડાઈ ગયા છે અને આ સાથે જ રીનાબેન બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે પીએમઓમાંથી સહાયની ટ્વીટ આપવામાં આવે છે જેમાં મૃતકના પરિવારને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સાથે ઇજાગ્રસ્તોના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે, તે વિશે આપ શું કહેશો? નિરાલી સરકારી સહાય છે એ આક્રોશ ઠંડો પાડવા માટે રેડાતું ઠંડુ પાણી છે। આની કોઈ જ અસર થતી નથી હોતી। જેના કુટુંબને એક મહામૂલી માનવ જિંદગી જતી રહી હોય, જેનું નાનકડું હસતું ખેલતું બાળક જતું રહ્યું હોય, જેને બહેન જતી રહી હોય, જેની પત્ની જતી રહી હોય, જે પત્નીનો પતિ જતો રહ્યો હોય, જે વૃદ્ધ મા બાપના પુત્ર કે પુત્રી જતા રહ્યા હોય, એની આંખમાંથી આંસુ જિંદગી આખી સુકાવાના નથી। એટલે આવી સહાય છે એ થીગડા મારવા માટે હોય છે ને આક્રોશ ઠંડો પાડવા માટે હોય છે। 2 લાખ કે 4 લાખ કે 50,000 કેવી જાહેરાતો થાય છે એનો હું કોઈ અર્થ ગણતો નથી। પરંતુ આપણે વિરામ પહેલા જે પાર્થભાઈએ પ્રશ્ન ઉભો કર્યો હતો કે ભાઈ પેટ્રોલ આવ્યું કઈ રીતે? હવે આ ગેમ ઝોન છે, ત્યાં પેટ્રોલનો જથ્થો હતો, ડીઝલનો જથ્થો હતો, ઝડપથી સળગી ઉઠે એવા જૂના ટાયરનો જથ્થો હતો, ફાઈબર હતું, તમામ રમકડાઓ છે એ મોટાભાગના પ્લાસ્ટિકના હતા। એટલે અને આ ચારે બાજુ પડદા લગાવેલા હતા
એટલે આગને પ્રસરવા માટે પૂરતા સાધનો અહીંયા હતા. હવે ગુજરાતની અંદર એક નિયમ છે કે વાહનની અંદર જ પેટ્રોલ અપાય, કોઈ કેરબાની અંદર કે છૂટું પેટ્રોલ અપાય નહીં. હવે આ ગેમ ઝોન વાળા છે એ કયા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ લઈ આવ્યા હતા, એ પેટ્રોલ પંપ સામે પણ પગલા લેવા જોઈએ કે તમે નિયમ ભંગ કેમ કર્યો, કેરબામાં શા માટે પેટ્રોલ આપ્યું? પ્રફુલભાઈ, હું કે તમે જો પેટ્રોલ પંપે જતા આવીએ છે, આપણે 50 રૂપિયાનું પેટ્રોલ માંગીએ ને તો પેટ્રોલ પંપ વાળો કઈ જાય કઈથી હલતી પકડ. તો આને કોના આશીર્વાદથી એટલું બધું પેટ્રોલ મળ્યું હશે પ્રફુલભાઈ? હું એ જ કહેવા માંગુ છું કે પેટ્રોલ પંપ સામે પણ પગલા લેવા જોઈએ. અને આ ગેમ ઝોન વાળાએ પેટ્રોલનો જથ્થો જ્યાં ગેમ બાળકોની ગેમ હતી ત્યાં શા માટે રાખ્યો? એની જે ગાડીઓ હતી એમાં પણ પેટ્રોલ હતું. અત્યારે તો પાર્ટ્સ બેટરીથી ચાલતા ગેમ ઝોનની અંદર વાહનો આવ્યા છે. પેટ્રોલ ને અને લાઇટ જાય તો એનું જનરેટર ચાલુ રાખો તો ડીઝલનો જથ્થો રાખ્યો હતો. આ બધા જલીય પદાર્થ છે એ ત્યાં હાજર હતા, જેને કારણે આગ વધુ પ્રસરી અને વધુ લોકોનો ભોગ લેવાયો. જે લસાબ હતા, લાશ હતા, મૃતદેહ હતા, એ ટાયર સાથે ચોંટી ગયેલા હતા. વિચાર તો કરો. બિલકુલ. રીનાબેન, એક સવાલ તમને છે કે જો 4 લાખની સહાય જાહેરાત કરવામાં આવી છે અને 50,000 ની 4 લાખ જે મૃત્યુ પામ્યા છે એમની માટે, કલેક્ટરના દીકરાને હું 4 લાખ રૂપિયા આપવા માટે તૈયાર છું, એ દીકરાને અમે જીવતો રાખીશું, શું આપશે કલેક્ટર? રીનાબેન? બિલકુલ નહીં પાર્થભાઈ. જેના જાન ગયા છે ખરેખર જાનથી કહી શકાય કે મૂલ્યવાન નથી હોતું. માની લો કે આમાં ઘણા સારા ઘરના લોકો હશે કે જેમના માટે 4 લાખ કોઈ મહત્વ ધરાવતા નથી. મૂલ્ય તો માણસની જિંદગીઓનું હોય છે, પૈસાનું નહીં ખરેખર. કારણ કે વાલસો એટલે બાળકો હોય છે, કેટલા વાલા હોય છે, પરિવારજનોને ખ્યાલ હોય છે. પહેલી વાત તો એ. અને પેટ્રોલ અને ડીઝલની આપણે જે વાત કરીએ એમાં હું એટલું એડ કરીશ કે ખરેખર એલાઉ ના કરવું જોઈએ, પરંતુ પ્રાપ્ત મારી પાસે જે માહિતી છે પ્રમાણે ગો કાર કે રેટ જે ગો કાર્ટ આવે છે ત્યાં રમવા માટેનું અને એક બીજા પ્રકારની કાર હોય છે એના માટે લોકો રાખતા હતા, પરંતુ એલાઉ ના કરવું જોઈએ. એક વાત એ છે પ્રકારની કારો. પરંતુ અહીંથી સૌથી મોટો મુદ્દો ઉઠતો હોય તો એ છે કે ફ્રીક્વન્ટલી આ પ્રકારના જે બનાવ બની રહ્યા છે એમાં તમે જુઓ કે ભારતભરમાં, હું તો કહું છું કે ભારત પર તમે જુઓ કે બહારના દેશો પણ મીટ માંડીને બેઠા હોય છે, તો બધામાં તમામ જગ્યાએ આજે ગુજરાતનું નામ બદનામ થઈ રહ્યું છે. આપણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે તમે કહી શકાય કે ગુજરાત મોસ્ટ ડેવલપ્ડ સ્ટેટ હતું, એના બદલે આજે તમે જુઓ કે ભારતભરના મેં જુઓ કે મીડિયામાં જે છે ક્યાંક ને ક્યાંક સમાચારો છે કે આ ગુજરાતમાં શું થઈ રહ્યું છે, ડૂબવાથી એટલા લોકોના મોત થયા છે. આ ઘટનાઓ તમે જુઓ કે હમણાં 10મી 12મી આ પ્રકારની ઘટના છે, કહી શકાય કે નિર્લજ્જ, શરમજનક અને લોહી ચૂસનારી, તો એ શબ્દો કહીશ. કેમ કે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે એમની કહી શકાય કે જાડી ખાલ અને કહી શકાય કે બેજવાબદારી, બેપરવા. એમ કે તમે આજે તપાસ કરતા જ નથી, તમને ખ્યાલ જ નથી એનો એક્ઝિટ જે દરવાજો છે ખરેખર એ લોકો પૂરતા જઈ શકે છે કે કેમ, હવા ઉજાસ છે કે કેમ, કેમ કે આગની જ્વાળાઓ આપણે અહીં બેઠા એ આપણને ખ્યાલ છે કેટલી ખતરનાક હતી, એમાંથી બચવાનો કોઈને ચાન્સ હોય જ નહીં. એક સીધી વાત છે. તો આ પ્રકારની જયારે ઘટનાઓ અને એની શું તમે રાહ જોવો છો? બીજી વાત વાત થઈ તમે જુઓ કે આ પછી તમે જુઓ કે રાતોરાત તમે અણી દુર્ઘટનાની જેમ તળાવોમાં જેમ બોટિંગ બંધ કરાવી તો એમ તમે અહીંયા ગેમ ઝોનો બંધ કરાવી, પરંતુ એનો મતલબ શું? એવું જરૂરી તો નથી કે ફરી કોઈ ગેમ ઝોનમાં જ આગ લાગશે. ફરી બને કે આ જેમ મોરબી દુર્ઘટના કાંડ થયો, જેમ અરણી દુર્ઘટના કાંડ થયો, જેમ તમે જો કે દમણ કાંડ થયો હતો, આવા કાંડોનું આખું લિસ્ટ બની ગયું છે, તક્ષશિલા કાંડ થયો હતો. એવી કોઈ પણ જગ્યાએ નવી જગ્યાએ આગ લાગી શકે છે, કોઈ ડૂબી શકે છે, કોઈ બળી શકે છે, ઘણું બધું થઈ શકે છે. કેમ કે તમારી બેપરવાહી છે, તમારી લાપરવાહી છે, તમારે મલાઈ ખાવી છે, સીધી વાત છે. તમને કોઈ પરવા છે જ નહીં. એટલે મુદ્દો અહીંયા એ જ આવે છે કે જવાબદારોને આપણે કોઈ શ્રદ્ધાંજલિ પાઠવવી નથી. કેમ કે આ બાળકો છે એ શ્રદ્ધાંજલિને લાયક નથી, એ ન્યાયને લાયક છે. બિલકુલ બિલકુલ. પ્રફુલભાઈ, મારો એક સવાલ છે કે ગુજરાતનો એસીમાં બેઠેલો કોઈ ચબરબંધી અને કોઈ રાજકારણી આ ઘટના પછી જો છાતી ઠોકીને આવે ને કે હવે ગુજરાતમાં કોઈ આવી ઘટના નહીં બને, પ્રફુલભાઈ આવું કોઈ કહી નથી શકતું, એટલે બધી જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે. ગુજરાત છે એને ભાજપ મોડલ શહેર તરીકે ગણાવે છે. પાર્થ, મોડલ શહેરની અંદર આવી ઘટનાઓ વારંવાર બને છે. દર 6 મહિને એક ઘટના બને છે. તમે મોરબી જુઓ, હરણી કાંડ જુઓ, સુરતનો તક્ષશિલા કાંડ જુઓ, એક પછી એક ઘટનાઓ દર 6 મહિને એક ઘટના બને છે. એનો અર્થ એ થયો
કે તંત્રને સલામતીની માનવ જિંદગીની કશી પડી જ નથી અને અત્યંત બેશરમ બની અને પાછા એના જ કોન્ટ્રાક્ટરોને બચાવવા માટે આ રાજનેતાઓ નીકળી પડશે. રીનાબેને કહ્યું એમ રાજનેતાઓ છે અને ઉચ્ચ અધિકારીઓ છે, જાડી ચામડીના છે, એમને કોઈ જ અસર થતી નથી. તું કલેક્ટરના દીકરાની વાત કરેશ, પણ કોઈ પણ આઈએએસ કે આઈપીએસ છે ને એ લોકો બહુ જ જાડી ચામડીના થઈ ગયા છે. અને પહેલા તપાસ સમિતિ નિમાતી હતી, તપાસ પંચ નિમાતું હતું, હવે એનો ફેન્સી શબ્દ આવ્યો છે સીટ, SIT, સીટ નિમાય છે. સીટનો કયો રિપોર્ટ પ્રજા સામે આવ્યો અત્યાર સુધીમાં? કહો મને. દુર્ઘટના બને એટલે લોકોનો આક્રોશને ઠંડો પાડવા માટે સીટની રચના થઈ જાય, એમાં મોટા મોટા અધિકારીઓ અને પોલીસ મિનિસ્ટરોના નામો આવે અને એ સીટનો અહેવાલ ક્યારેય બહાર ના આવે અને સીટ આધારિત કોઈના પર પગલાં પણ ના લેવાય. કેમ કે એમને એક અભય વચન મળેલું છે અધિકારીઓને કે તમને કશું જ નહીં થાય. પણ પ્રફુલભાઈ, કોઈ નાનો કે મોટો અધિકારી કેમ છાતી ઠોકીને એમ નથી કહેતો કે હવે ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં બને? કોઈ રાજકારણી, કોઈ મંત્રી, મિનિસ્ટર, કોર્પોરેટર, મેયર, ધારાસભ્ય કોઈ નથી કહી રહ્યું. એટલે આપ એ માનો છો ને કે દરેક સિસ્ટમની અંદર ભ્રષ્ટાચાર છે અને છે? પાર્થભાઈ, જ્યારે સરકાર આવી ત્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર હટાવવાનું વચન આપ્યું હતું. ભય વગરનો ભ્રષ્ટાચાર ફેલાયો છે. ભ્રષ્ટાચાર કરનારને કોઈની બીક જ નથી રહી. નથી રહી રાજકારણીઓની, નથી રહી કોઈ મંત્રીઓની, કે નથી રહી એમના ઉચ્ચ અધિકારીઓની. તમે કોર્પોરેશનમાં જુઓ, એક ટેન્ડર ટોળકીઓ ફરતી થઈ ગઈ છે કમલમ અને સરકારના પીઠબળના નામે. અને એટલા ખોટા કામો અધિકારીઓને દબાવીને કરે છે કે જેનું સાચું ટેન્ડર પાસ થયું હોય ને બ્રેક મરાવીને પોતાનું ખોટું ટેન્ડર પાસ થાય એ માટે દબાણો કરે છે. અને એનું ખોટું ટેન્ડર પાસ થયા પછી એ લોકો, પાર્થભાઈ તમને નવાઈ લાગશે કે જે એને કામ કરવાનું હોય છે એનું 50% જ કામ કરે છે અને 100%ના બિલો વસૂલે છે. કેમ કે એ જે ઉપરની કમાણી છે એમાંથી બધાને ભાગ મળે છે. કમલમમાંથી જેને એને બચાવતો હોય એને ભાગ જાય, એના અધિકારીઓને ભાગ જાય, એન્જિનિયરને ભાગ જાય અને પોતાનો નફો રહે. આ તો ચોર ખાય, ઢોર ખાય, સાહુકાર ખાય ને મોર ખાય અને ત્યારબાદ વધે ઘરમાં આવે એવી હાલત છે. બિલકુલ. અને રીનાબેન, ગેમ ઝોનના માલિકો ચોર ખાય, મોર ખાય, બધા ખાય અને આવા ગેમ ઝોનના માલિકો પછી કડા કરે. બિલકુલ સાચી વાત છે. આમાં બહુ જ સ્પષ્ટ અને દેખીતી વાત છે કે તમારી લાપરવાહી, નજરઅંદાજી કહી શકાય કે વધારે પડતી છે. તમને ખ્યાલ જ નથી કે ક્યાં શું ચાલી રહ્યું છે. તમે તમારી જવાબદારીઓ અદા કરતા નથી. ચોખ્ખી ને સીધી વાત છે. તમને તો એનઓસી, તમે ફાયર, માની લો ફાયર બ્રિગેડ છે, એનઓસી આપે, પરંતુ એ તો હતું જ નહીં. પરંતુ માની લો કે હોય તો પણ કોઈ કામનું નથી, લટકાવી દો દિવાલ પર એટલે પત્યું. કેમ કે તમે તો વાત સીધી વાત છે કે એનો કોઈ ફોલોઅપ લેતા નથી એક વાત. અને એના લીધે પ્રજાને અને આ પ્રકારની જે કોઈ પણ એક્ટિવિટી ચાલતી હોય એ લોકોને ટેવ પડી ગઈ છે. તમે જો એને ટેવ પડી ગઈ છે કે ભાઈ શું ફરક પડવાનો છે, કઈ બનવાનું નથી, કોઈનો વાળ વાંકો થયો નથી અને થવાનો પણ નથી. તમને એ પણ કહું, આ દુર્ઘટના પછી એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી, બરોબર, તો એ પ્રકારે તમે જુઓ કે ના કહી શકાય કે રૂપાળા લેબલિંગ લગાવી દેવામાં આવે છે. બાકી કઈ છે નહીં એમાં વધારામાં. બીજું કે આપણે ભ્રષ્ટાચાર મુદ્દે તમે જો કે 0 ટોલરન્સ નીતિ અપનાવી છે, પરંતુ આ પણ એક કહી શકાય કે રૂપાળું નામ છે. કેમ કે 0 ટોલરન્સ નીતિ હેઠળ તમે જો કે કોઈ ભ્રષ્ટાચાર ક્યાંય અટક્યો નથી. અન્યથા અટક્યો હોય તો આ સિચ્યુએશન ના હોય, પહેલી વાત તો છે. અને ભ્રષ્ટાચાર કહી શકાય કે દબાવવા માટે પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. હાસ્યાસ્પદ સ્થિતિ તો એ છે. ભ્રષ્ટાચાર લોકોના નામ હેઠળ પણ ભ્રષ્ટાચાર તમે જો તો આચરવામાં આવે છે. એટલે અત્યારે કહી શકાય કે બેપાક અને અનલિમિટેડ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે. એમાં પણ તમે જો તો બધી જ મહાનગરપાલિકાઓ આવી ગઈ છે. એ તો અડ્ડો બનીને બેઠું છે. તમે જુઓ ખરેખર શહેરોનો આખો તમે જુઓ તો ચિતાર જોશો, રોડ, રસ્તા, તળાવો, હવા, બધું તમે જો તો આવી ગયું ઓવર બધી જ વસ્તુ. કે ઢોરોની વ્યવસ્થા મામલે તમે જો કે હાઈકોર્ટની પીઠ થપથપાવી પડે તમારે, બાકી ઢોરોએ પણ ઘણા લોકોના જીવ લીધા. તેમ છતાં તમે જુઓ કે મ્યુનિસિપલ કોર્પોરેશનથી ઇવન તમે જુઓ કે આ કહી શકાય કે જે ઢોરના માલિકો છે એમને ફોન થઈ જતા હતા કે ભાઈ ટીમ આવી રહી છે. અને તમે જો કે એમની કહી શકાય કે એટલી તમે જો તે બહાદુરી હતી અથવા તો કહી શકાય કે વિશ્વાસ હતો કે એ લોકો બે ઝીઝક તમે જો તો ત્યાં મીટિંગ પતિ પણ ન હોય, મીટિંગમાંથી ફોન કરી દેતા હતા અને અધિકારીઓ જે તેઓ એને આપવામાં આવતી હતી. એટલે તમે જુઓ કે આ બધો ભ્રષ્ટાચાર ને મિલીભગત કઈ સુધી ફેલાયેલી છે. અને બીજી કહું પાર્થ આપને કે ખરેખર કે ભ્રષ્ટાચાર આચરવાનો પણ એક સિરસ્તો હોય ખરેખર
લોકોના લોહી ચૂસીને માંસના ઢગલા પર જો અગર તમે ભ્રષ્ટાચાર આચરો છો તો તમે માનવતાની છેલ્લી હદ વટાવી ચૂક્યા છો. એટલે ખ્યાલ હોવો જોઈએ કે આ બાળકોની કહી શકાય કે મૃતકની જે ચીસો છે, આ નાના માસૂમ બાળકોની, એ શું તમને સુવા દે ખરી? એક માણસ હોય તો ના સુવા દે ખરેખર. હું તો કહું છું કે તમને ફાંસીની સજા થતા પહેલા ખરેખર જો સારો માણસ હોય ને તો પોતે કાં તો પાગલ થઈ જાય અથવા તો આત્મહત્યા કરે, એ હૃદય અને માનસિક ત્રાસ થાય. પરંતુ તમે કઈ જાતની કહી શકાય કે જાડી ખાલના છો. કેમ કે તમે જુઓ કે ફૂડ સેફ્ટીની વાત કરવામાં આવે, કેમ કે આપણે મુદ્દો તો દરેક એમની લાપરવાહીનો છે, એટલે આપણે દરેક મુદ્દે કહી શકીએ એમ છે. કારણ કે આજે જે ચર્ચા છે લાપરવાહીની જ છે એમની, અને બેજવાબદારીની જ છે. તમે જુઓ કે ફૂડ સેફ્ટી લાગે પણ તમે આજે આગ લાગી. રીનાબેન, મારા પરિવારમાં કોઈ નાનું બાળક હોય કે તમારા પરિવારની અંદર કોઈ નાનું બાળક હોય, આજ પછી હવે ઘરની બહાર નીકળવાનું નહીં એવું થયું ને, આ ઘટના પછી કોઈ ગેમ ઝોનમાં મોકલવાનું નહીં, આના ઉપરથી એ જ શીખવાનું છે ને આપણે શીખવાનું પાઠભાઈ. પણ આમાં તમને એ પણ કહું, સાથે મારે એડ કરવું પડશે દુઃખ સાથે, કે પબ્લિક પણ એટલી જ લાપરવાહ છે. કેમ કે હવે તમે જુઓ કે આપણે એટલું સમજવું પડશે. હું મંતવ્યના કહી શકાય કે મંચ પરથી પબ્લિકને એક વિનંતી કરવા છું કે તમારા માટે સરકાર કે અધિકારીઓ કોઈ જવાબદાર નથી, રેડી નથી, જવાબદેહ નથી. એટલે પ્લીઝ 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 મહેરબાની કરીને તમે મોલમાં જાઓ તો તમે જો કે મોલમાં પણ એક્સિલેટર હોય છે ને લિફ્ટ હોય છે, જે સીડીઓ હોય એ કેવા ખૂણામાં હોય છે કે તમારે શોધવી પડે અગર આગ લાગે તો. એટલે તમે આવી જગ્યાએ જ્યારે જાઓ મલ્ટીપ્લેક્સમાં અગર આગ લાગે તો ત્યાં પણ આફત પડી જાય. પ્રફુલભાઈ, આ ઘટનાની અંદર આપણે એ શીખવાનું છે, કેમ કે આપણે પણ જવાબદાર છીએ. કેમ કે આ નફ્ફટ અધિકારીઓ તો કઈ જ નહીં કરે. કેમ કે આ શબ્દ એટલા માટે યુઝ કરી રહ્યો છું કેમ કે 27 લોકોના મોત થયા છે, પણ આપણી પણ એ જવાબદારી બને છે ને. આપણે પણ ઝોમેટોમાંથી ઓર્ડર કરીએ છીએ અને આપણે ફટાફટ ખાઈ લઈએ છીએ, પણ એની અંદર શું નાખ્યું છે શું નથી નાખ્યું એ પણ આપણે જરા ચેક નથી કરતા. વાત 100% સાચી છે. માણસે હવે તમામ જગ્યાએ જાગૃત રહેવાની જરૂર છે. કેમ કે તમે જે ખાણીપીણીની વાત કરી, ખાણીપીણીમાં બેહદ ભેળસેળ થાય છે અને એને કારણે કેન્સર અને બીજા જે હાર્ટ એટેકના કેસીસ છે વધતા જાય છે. લોકો નજર સામે જુએ છે, પરંતુ અત્યારે તમે જુઓ કે બહારનું ખાવાની લોકોને ટેવ પડતી જાય છે. હવે બહારનું ખાવામાં વાંધો નથી, પરંતુ એમાં ભેળસેળ ના થાય એ જોવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ખાતાની છે. પાર્થભાઈ, આપણે ટેક્સ એટલા માટે ભરીએ છીએ કે એ અધિકારીઓ આપણા વતી આ કામ કરે છે, અને એ જો કામ ના કરતા હોય તો એમને ઘરે બેસાડી દેવા જોઈએ અથવા તો જેલના હરિયા પાછળ બેસાડી દેવા જોઈએ. તમે ખાવા પીવામાં એટલી ભેળસેળ. હું એટલા માટે જ બે હાથ જોડીને કહું છું, કાલથી કહી રહ્યો છું ભૂપેન્દ્રભાઈ પટેલને કે એક દાખલો બેસાડો. તમે મૃદુ અને મક્કમ છો, એક દાખલો બેસાડો. ત્યાંના કમિશનર અને કલેક્ટરને સસ્પેન્ડ કરો, હટાવો, બરતરફ કરો. શું કહેશો પ્રફુલભાઈ? આઈએએસ અને આઈપીએસ ઉપર ભાગ્યે જ પગલા લેવાય છે. જો સરકારના એ બેડ લિસ્ટમાં હોય તો જ પગલા લેવાય છે, બાકી નથી લેવાતા કોઈ જગ્યાએ. અને એ લોકોને મેં તમને પહેલા કહ્યું એ રીતે ઈશ્વરે અભય વચન આપ્યું છે કે તમારે જેમ કરવું એમ કરો, જેટલો ભ્રષ્ટાચાર કરવો એટલો કરો, જેટલું તમારે બેદરકાર રહેવું હોય તો રહો, એસી ચેમ્બરમાં બેસીને જલસા કરો, કોઈ વાંધો નથી, પ્રજાનું થવું હોય એ થાય. એટલે કોઈને કોઈનો ડર નથી રહ્યો. અને સત્તાવાળાઓ છે ને એ અધિકારીઓથી એટલા બધા દબાયેલા છે કે અધિકારીઓ ઉપર એમનો વહીવટી તંત્ર ઉપર જોઈએ એટલો કાબુ નથી રહ્યો. અને તમે કહો છો કે મંત્રીશ્રીઓ પગલા લે, મને તો આ આખી ટીમમાં એક પણ મંત્રી એવો નથી દેખાતો કે જેનો અધિકારીઓ ઉપર કડક રીતે કાબુ હોય, અને જેને કારણે અધિકારીઓ છે મનમાની કરે છે. ચારે તરફ ભ્રષ્ટાચાર ફેલાયો છે અને આ ભ્રષ્ટાચારના ભરડાની અંદર પ્રજા સતત પીસાતી રહે છે. એને કારણે આપણને તૂટેલા રોડ મળે છે અને અધકચરા બ્રિજ મળે છે કે જે 4 વર્ષમાં તૂટી જાય. કારણ કે કોઈના ઉપર દાખલો બેસવા પગલા લેવા જ નથી. એ પછી કોન્ટ્રાક્ટર હોય તો એને જતો કરવો છે અને અધિકારી હોય તો એમને જતા કરવા પડે છે, જેના કારણે દુર્ઘટનાઓનું છે એનું વિષચક્ર ચાલ્યા કરે છે ને વિષચક્ર નીચે પ્રજા છે સતત પીસાતી રહે છે. બિલકુલ બિલકુલ. રીનાબેન, બીજો એક સવાલ છે કે આવી ઘટનાઓ તો બનતી રહે છે, હજુ પણ બનશે, કેમ કે આ તંત્ર જાગવાનું નથી. એ તો 45 ડિગ્રીની અંદર ઊંઘવાના છે, ઊંઘતા જ રહેવાના છે. પણ સવાલ ત્યાં ઉભો થાય છે, તપાસ તો માત્ર કાગળ પર થશે, બાકી તપાસનું કાગળ તો ધૂળું ખાશે ને 15 દિવસ પછી. તો
કોઈ મતલબ નથી. લોકો પણ ભૂલી જશે થોડો ટાઈમ પછી, અને અધિકારીઓ તો ભૂલવા માટે જ સર્જાયા છે. પ્રફુલભાઈ કહ્યું એમને કઈ પડી જ નથી. કેમ કે તમે જુઓ કે અહીં અમદાવાદમાં ઢોર મામલે, સાબરમતી મુદ્દે મામલે, ટ્રાફિક મામલે, દરેક મામલે રોડ રીનાબેન રોકવા માંગીશ આ મુદ્દે એક મહત્વના સમાચાર છે કે સીએમ ગાંધીનગર આવી રહ્યા હતા તો એરપોર્ટ ઉપર અધિકારીઓને ખખડાવ્યા છે. પહેલી વખત ગુજરાતની અંદર આ ઘટના બની છે કે ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રીએ અધિકારીઓને ખખડાવ્યા છે. ક્યાં સુધી ગુજરાતના લોકોનો જીવ જશે, ક્યાં સુધી એરપોર્ટની અંદર અધિકારીઓ સાથે બે હાથ જોડીને મારા મુખ્યમંત્રીએ બે હાથ જોડીને અધિકારીઓને વિનંતી કરી છે કે તમારા પાપે ક્યાં સુધી આવું થશે. બે હાથ જોડીને કલેક્ટર અને કમિશનરને ખખડાવ્યા પડ્યા છે પ્રફુલભાઈ. એટલે આની અંદર વાંક કલેક્ટર અને કમિશનરનો છે, કેમ કે મુખ્યમંત્રીએ પણ એમનો ઉધડો લીધો છે, તતડાવ્યા છે. શું કહેશો પ્રફુલભાઈ? પાર્થ, જ્યારે રાજકોટ જ નહીં, ગુજરાત જ નહીં, દેશ આખાના નાગરિકોનો આક્રોશ છે એ આ ઘટનાથી પરાકાષ્ઠાએ છે, અને એ આક્રોશને ઠંડો પાડવા માટે પગલાં લેવા જ પડે. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પગલાં લઈ રહ્યા છે એ પણ એક સારી બાબત છે. અને એમણે જે કલેક્ટર અને કમિશનરને ખખડાવ્યા તો એક એના નીચેના અધિકારીઓ ઉપર એક એનો મેસેજ તો જશે કે ભાઈ હવે આપણે લાલિયાવાડી નથી ચલાવવાની. હવે એ લાલિયાવાડી નથી ચલાવવાની એ સંદેશો એમને કેટલા દિવસ યાદ રહેશે સવાલ છે, કારણ કે એમની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે. મહિના 2 મહિનામાં આપણી યાદશક્તિ ટૂંકી હોય છે, 2 મહિના પછી આપણે ભૂલાઈ જઈશું અને આપણે 2 મહિના પછી પૂછીશું નહીં કે ભાઈ આ 28 જણના જે જીવ લીધા હતા એ શું થયું. પ્રફુલભાઈ, આની અંદર એવું છે કે મુખ્યમંત્રીએ જે જે આઈએસ આઈપીએસ ની ગાડીમાં જે અધિકારીઓ આવે છે ને એમને ખખડાવ્યા છે. પણ ગુજરાતની અંદર એવું જ છે કે મોટા અધિકારીને તતડાવવામાં આવે ને તો મોટો અધિકારી નાના અધિકારીઓને તતડાવે છે જગ જાહેરમાં. પ્રફુલભાઈ, અરે પાર્થભાઈ, એ તો પતિ પત્નીને ખખડાવે એટલે પત્ની એના બાળકને ખખડાવે. એ તો એક સાયકોલોજીકલ ચેન હોય છે કે એ અધિકારીને ખખડાવે, અધિકારી હવે નીચેના અધિકારીને ખખડાવશે. પણ એ નીચેનો અધિકારી કેટલા હપ્તા લઈને મૂંગો બેસતો તો એ અંગે પગલાં લેવા જોઈએ કે ભાઈ તમે આ ગેમ ઝોન હતો એના કેટલા હપ્તા લેતા હતા, અને હપ્તા નહોતા લેતા તો પછી તમે ધ્યાન કેમ નહોતું આપ્યું, કેમ એને ફાયર સેફટી નખાવવા માટે દબાણ નહોતું કર્યું. હવે રેસિડેન્ટ ઝોનની અંદર આ બની ગયું પાર્ટ, એટલે એને બીયુ ના મળે, બીયુ ના મળે એટલે ફાયર સેફટી ના મળે, એનઓસી જ ના મળે. એટલે આખી વસ્તુ પાયાથી ગયા. હું ફોન કરી રહ્યો છું, કેટલાક 10 થી 15 આઈએસ આઈપીએસ ને મેં ફોન કર્યા છે કે ગેમ ઝોન ની અંદર શું નિયમ હોય છે એ જ નથી ખબર પડી રહી. લીનાબેન, પણ એ કઈક જે પ્રાઇમરી નિયમો હોય છે કાયદા મારા ખ્યાલથી કે કદાચ આખું નામ ભૂલી ગઈ છે, જે બાંધકામ ક્ષેત્ર જે છે એનું જે નિયમો છે એ જ નિયમો લાગુ પડે છે. એના માટે સ્પેસિફિક નિયમો છે જ નહીં. એક વાત તો એ છે કે તમે જુઓ કે ગેમ ઝોન હમણાંથી બધું ધીમે ધીમે અસ્તિત્વમાં આવેલી એક વસ્તુ છે કે મોલ હતો, મોલમાંથી અલગ ગેમ ઝોનો પડ્યા. લોકોને એન્ટરટેનમેન્ટના સાધનો વધતા ગયા એમ ધીમે ધીમે આપણી કોશિશ કરી. હજી સુધી આપણા નિયમો બન્યા નથી. એક વાત એ છે. બીજી વાત કરવામાં આવે તો ખરેખર તમે જુઓ કે આઈએસ ને આઈપીએસ અધિકારીઓની જયારે વાત કરવામાં આવે તમે કહ્યું પરંતુ એટલું પૂરતું નથી. આ જે ઘટના છે એની જે સંવેદનશીલતા છે એ પ્રકારે એટલું પૂરતું નથી. એમના પગે લાગવાથી કશું થવાનું નથી, કેમ કે આ બધા એટલી જાડી ખાલના છે કે એમના પર અસર પડે એવી શક્યતા ખૂબ ઓછી છે. એક વાત એ છે પાર્થભાઈ. બીજી વસ્તુ તમે કહું કે ખરેખર તમે જોવા જાઓ તો આ પ્રકારની ઘટનાઓ મેં શરૂઆતમાં એમ કહ્યું કે હજી બીજી બનશે એટલે આપણે રાહ જોઈશું, ત્રીજી બનશે એટલે રાહ જોઈશું. ખરેખર નીતિ નિયમો એ પોથીમાંના રીંગણા જેવા છે. આપણે ત્યાં સ્ટ્રિક્ટ વોર્નિંગ અથવા તો એક કોલમ જે છે હું ઘણીવાર ફ્રિકવન્ટલી આ મંચ પર પણ તમે જો કે આનો ઉલ્લેખ કરું છું જયારે રોડ રસ્તા પર મોત થાય કે એક જણ પર તો સાપ રાત મનુષ્યવધની તમે કોલમ લગાવો તો ઉદાહરણ બેસશે અને લોકોમાં એક ડર ઘૂસશે કે ભાઈ કંઈક કરવું પડશે. બાકી ભારતની તમે જુઓ કે આપણી જે પેટર્ન છે ખરેખર કે લો એન્ડ ઓર્ડરની, એમાં તમે જુઓ કે ડર અથવા સજા બેસે એવા કોઈ ઉદાહરણો ક્યાંય નથી. હલો જી જી જી. એટલે ઉદાહરણ બેસે એવા કોઈ પણ જગ્યાએ તમે જુઓ કે આપણા ત્યાં કોઈ બી ઘટનાઓ અથવા તો કહી શકાય કે
કાયદાના એ પ્રકારે કોઈ પણ તમે જો કે સજાના જે પ્રારૂપો હોવા જોઈએ છે જ નહીં નિરાલી કે જી, તમે જો કે સાચી લોકો વાત છે. ઉદાહરણ લેશે અથવા તો એનામાં એક ડર ઘૂસશે. લોની જે કાર્યવાહી છે આપણે લો એન્ડ ઓર્ડરની એકદમ ધીમી છે અને કાયદા જે છે એ પણ કઈ કામના નથી. અત્યાર સુધીનો હિસ્ટ્રી છે, ઇતિહાસ ગવાહ છે કે આવું કોઈ પણ કોઈ દિવસ એવું બન્યું નથી કે આને સજા થઈ હશે કે જી. બીજા કોઈ ડરશે. અરે ભાઈ તમે કશું નહીં તો 2-3 જણા રાજીનામા તો લઈ જવો, એટલીસ્ટ કશું નહીં તો કોકને જેલની પાછળ તો ધકેલી જુઓ. ના મારો તમે ફાંસી ના આપો તો કઈ નહીં, પણ એમને જેલના સળિયા તો ભણાવી જુઓ તો પણ લોકોમાં એક ઉદાહરણ બેસશે. એટલે આ ખૂબ વ્યથાવાળી કહી શકાય કે દર્દનાક વાત છે, જ્યાં ખરેખર આપણના મનમાં એટલો આક્રોશ છે તો જેના લોકોના સ્વજનો ગયા હશે એની શું હાલત હશે એ વિચારવા જેવી વાત છે. જી, સાચી વાત છે રીનાબેન. જી રીનાબેન અને પ્રફુલભાઈ અને મિલનભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો. આ ચર્ચા યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ.